નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 15 જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. આ સાથે જ વૈશ્વિક બજારમાં તેજી અને જીઓપોલિટિકલ તણાવને કારણે ચાંદીના ભાવ 2.80 લાખને પાર કરી ગયો છે અને ટૂંક સમયમાં 3 લાખની સપાટી વટાવે તેવી શક્યતા છે. તે અંગેના સમાચાર છપાયા છે. આ સિવાય પ્રથમ પાને ગૃહપ્રધાન અમિત શાહનો ઉત્તરાયણ મનાવતાની ફોટો સ્ટોરી જોવા મળશે. મિત્રો, આગળ વાત કરીએ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની વધતી ભીતિને જોતા ભારત સરકારે ત્યાં વસતા ભારતીયો માટે કડક એડવાઇઝરી જાહેર કરી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ઇસ્લામિક નાટો જેવો સંરક્ષણ કરાર થયો છે. એટલે કે બંને દેશો વચ્ચે થયેલા નવા વ્યૂહાત્મક કરાર મુજબ હવે કોઈ એક દેશ પરનો હુમલો બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે. અને વેપાર જગતના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં નરમાશ. મેટલ અને સરકારી બેંકોના શેરોમાં તેજી છતાં સેન્સેક્સ ઘટ્યો. વૈશ્વિક સંકેતો અને પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેર બજારમાં બેતરફી ઘટ બાદ ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આપને દરેક અપડેટ્સ મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. મિત્રો, બીજા પાને એક્સ્ટ્રા અફેરમાં ભરત ભારદ્વાજ દ્વારા શીર્ષક પીઓકે હોય કે શખ્સગામ ખીણ પાછું લેવા મર્દાનગી બતાવી પડે હેઠળ આ લેખમાં ભારતની સરહદી નીતિ અને ચીન પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક સંબંધો અને ભારતની રક્ષણાત્મક રણનીતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેની પડખે છે આજનું પંચાંગ અને મુખબિરે ઇસ્લામમાં મનુષ્યના આંસુ અને લાગણીઓના વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક પાસાઓની ચર્ચા કરવામાં આવી છે કે રડવું એ માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે કુદરતી રાહત છે. મિત્રો, ત્રીજા પાને સિટી ન્યૂઝમાં મુંબઈના મુખ્ય સમાચારોને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં કલ્યાણમાં એર હોસ્ટેસની આત્મહત્યા મામલે તેના ભૂતપૂર્વ પાર્ટનર વિરુદ્ધ ગુનો દાખલ. અંધેરીમાં પતંગના માંજાથી સ્કૂટર સવારનું ગળું ચીરાતા ગંભીર ઇજાઓ. એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરનારા શખ્સો દ્વારા સિનિયર ટીટી પર હુમલો જેવા સમાચારો આપવામાં આવ્યા છે. મિત્રો, અન્ય ગુજરાતી અખબારો પર નજર કરીએ તે પહેલા નજર કરીએ આજની વાંચન વિશેષ પૂર્તિ પુરુષ અને લાડકી પર. તો વિવિધ વિષયો પર વિવિધ લેખકો દ્વારા લેખ આપવામાં આવ્યા છે. મેલ મેટર્સમાં અંકિત દેસાઈ દ્વારા મેરી કોમ પર લેખ લખવામાં આવ્યો છે. આગળ લાડકી પૂર્તિમાં કથા કોલાજમાં કાજલ ઓઝાવેજ દ્વારા શેખ હસીના વાજેદ પર સુંદર વાર્તા લેખ આપવામાં આવ્યો છે. આ સાથે જ વિવિધ લેખ સાથે લાડકી પૂર્તિ ભરેલી છે. મિત્રો, 8મા પાને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લાગતા સમાચાર છે. 9મા પાને દેશ વિદેશ અને અન્ય મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. 10મા પાને આજે જોવા મળશે આપને રમત જગતના સમાચાર અને 11મા પાને આપેલા છે વેપાર જગતના સમાચાર. અને છેલ્લા પાને વિવિધ જાહેરાતો સાથે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લાગતો મહત્વનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. મિત્રો, ઉત્તરાયણની રજાના કારણે આજે મોટા ભાગના ગુજરાતી અખબારોના અંક બંધ રહ્યા છે. અને હા, અમદાવાદ કાઇટ ફેસ્ટિવલનો વિશેષ અહેવાલ જોવા માટે મુંબઈ સમાચારના અમારા ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. ખબરોના ખબર અંતરમાં આજે આટલું જ. આ કાર્યક્રમ વિશે તમારા પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. કાલે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, જોતા રહો આપણું પોતાનું મુંબઈ સમાચાર.